નમસ્કાર મિત્રો, સુર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શુક્રવારે 2025ની પહેલી એકાદશી સંતાનોના સુખ સૌભાગ્ય માટે કરવામાં આવે છે. વ્રત જાણો સંપૂર્ણ પૂજા વિધિ અને મહત્વ. શુક્રવારે 10 જાન્યુઆરીએ નવા વર્ષ 2025ની પ્રથમ એકાદશી છે. શુક્રવાર પોષ શુક્લ પક્ષની એકાદશી છે. તેનું નામ પુત્રદા છે. આ વ્રત ખાસ કરીને બાળકોના સુખ અને સૌભાગ્યની ઈચ્છા સાથે રાખવામાં આવે છે. જાણો આ વ્રત સાથે જોડાયેલી ખાસ વાતો. એકાદશી વ્રત રાખવાની સરળ રીત. એકાદશી વ્રત રાખનાર ભક્તોએ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતી વખતે એકાદશીનું વ્રત અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ભગવાન વિષ્ણુ, મહાલક્ષ્મી અને બાલગોપાલનો અભિષેક કરો. વિષ્ણુ પૂજા પછી આખો દિવસ ઉપવાસ કરવો પડે છે. જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળ ખાવો અને દૂધનું સેવન કરો. વ્રત રાખવા માટે મન, વાણી અને કાર્યમાં પવિત્રતા જાળવવી પડશે જ. આ રીતે તમે વિષ્ણુની પૂજા કરી શકો છો. એકાદશીના સવારે ભગવાન વિષ્ણુ, મહાલક્ષ્મી અને બાલગોપાલની પૂજા કરો. પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અને કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. ભગવાનને પીળા ફૂલ, તુલસી, ચંદન, ચોખા, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પિત કરો. અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો. ઓછામાં ઓછા 108 વાર ભગવાનના મંત્રનો જાપ કરો. એકાદશીની સાંજે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. દ્રકાશી તિથિના બીજા દિવસે વિષ્ણુ પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. આ પછી તમારું ભોજન જાતે જ કરો. એકાદશીના ઉપવાસ અને પૂજાની સાથે દાન પણ કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા દાન કરો. એક પૌરાણિક માન્યતા છે કે જે ભક્તો આ વ્રત વિધિ વિધાન અને ભક્તિથી કરે છે તેઓ અને તેમના સંતાનને વિષ્ણુની કૃપાનું સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે જ છે. શુક્રવાર અને એકાદશીનો સંયોગ 10 જાન્યુઆરીએ શુક્રવાર અને એકાદશીનો સંયોગ છે. આવી સ્થિતિમાં આ દિવસે શુક્ર ગ્રહની પણ પૂજા કરવી જોઈએ. શુક્ર ગ્રહની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે. તેથી શિવલિંગ પર અભિષેક કરો. શિવલિંગ પર જળ, દૂધ, પંચામૃત અર્પણ કરો. ચંદનની પેસ્ટ લગાવો. બલ્વ એટલે કે બિલ્વી પત્રમાળા, ફૂલ, અબીલ, ગુલાલ, ધતુરા, ધતિકા ફૂલ વગેરે જેવા પૂજા સામગ્રી અર્પણ કરો. ભગવાન શિવને મીઠાઈ અર્પણ કરો. પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય અને ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓછામાં ઓછા 108 વાર મંત્રનો જાપ કરો. જાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ. પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને દૂધ અને ચોખાનું દાન કરો. જો તમે ઈચ્છો તો દૂધ અને ચોખામાંથી બનેલી ખીરનું પણ દાન પણ કરી શકો છો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.